સરકારે પરિપત્ર બહાર પાડ્યો કે અમે 2 ગણું વળતર આપશું। મારો એક જ પ્રશ્ન છે, બધાય જવાબ આપો કે આ કંપની પ્રાઇવેટ છે કે સરકારી? ખેડૂતનું ખેતર પ્રાઇવેટ છે કે સરકારી? હવે કંપની પ્રાઇવેટ, ખેડૂત પ્રાઇવેટ, તો બે નક્કી કરવા દો ને, સરકાર શું કામ વચ્ચે પડે છે? તમારે ને મારે કંઈક સોદો કરવો હોય જમીનનો, મકાનનો, ગાડીનો, ફ્લેટનો, દુકાનનો, તો તમે હું જ વહીવટ કરીએ છીએ ને, સરકાર ક્યાં વચ્ચે આવે છે? એમાં તમારે મકાન વેચવું છે ને મારે મકાન લેવું છે, તો તમે હું બે નક્કી કરીએ ને કેટલામ દેવું ને કેટલામ લેવું। તમારે ફ્લેટ વેચવો છે, મારે લેવો છે, તો તમે ને હું નક્કી કરીએ કેટલામાં દીધો ને કેટલામાં લીધો, બેયને પોસાય તો થઈ ગઈ ડીલ। હવે પ્રાઇવેટ કંપની કમાવા માટે થાંભલો નાખે, ખેતર પ્રાઇવેટ, અને નક્કી સરકાર કરશે કેટલું વળતર દેવાનું। હવે વળતર પાછું કંપનીએ દેવાનું છે, સરકારે નથી દેવાનું। આ કેવી નીતિ? કંપનીએ કમાવું હોય તો કંપની પૈસા આપે, ખેડૂતને પોસાય તો ખેડૂત થાંભલો નાખવા દે, સરકાર ક્યાં આમાં વચ્ચે? અને વચ્ચે પડવું હોય, ડાયો માણસ વહટી કે, અમારા કાઠિયાવાડમાં વહટી કે, એટલે વચ્ચે કોઈ માણસ જે પડે, 2 જણાનો કોઈ વાદ વિવાદ હોય એમાં વચ્ચે જે પડે એ ડાયો માણસ હોવો જોઈએ, સમજદાર માણસ હોવો જોઈએ, નિષ્પક્ષ માણસ હોવો જોઈએ। અહીંયા વચ્ચે સરકાર પડી ખેડૂતની કંપનીની, અને ધૂણ્યા, આપણે ત્યાં કાઠિયાવાડમાં કે ભૂવો ધૂણે તો નાળિયેર ઘર ભણે નાખે, એમાં ભાજપનો ભૂવો ધૂણ્યો અને રાતે પરિપત્રનું નાળિયેર કંપની બાજુ નાખ્યું, ખેડૂત બાજુ નું આવ્યું। તમે જોવો 3 જણાની કમિટી બનાવી, એમાં 1 કલેક્ટર, 1 ખેડૂત અને 1 કંપની। હવે ખેડૂતને અંદર કમિટીમાં સભ્ય બનાવ્યા એ તો બરાબર છે કે ખેડૂતો આંદોલન કરે છે, કલેક્ટરને બનાવ્યા એ બરાબર છે કેમ કે કલેક્ટર સરકારનો માણસ છે। કંપનીએ ક્યાંય આંદોલન કર્યું હતું કે અમને સભ્ય બનાવો કમિટીમાં? કયો ભાઈ ક્યાંય કર્યું અદાણી આંદોલન મુર્દાબાદ કર્યું ક્યાંય? કંપનીએ એક ધોકો નથી ખાધો, એક FIR નહીં, એક આંદોલન નહીં, કમિટીની અંદર સીધો કંપનીનો સભ્ય બનાવી દીધો। સાંભળો છો કે નહીં? કોણ કોણ સાંભળે છે? સરકારે અડધી રાતે કાલે જે પરિપત્રનું નાળિયેર કંપની બાજુ ફેંક્યું, એમાં કંપનીનો પણ એક સભ્ય બનાવ્યો કમિટીમાં, વેલ્યુએશન કમિટી, માર્કેટ વેલ્યુ કમિટી, MVC બનાવ્યું। માર્કેટ વેલ્યુ કમિટીમાં કંપનીનો માણસ, કલેક્ટર ને ખેડૂત, અને એની પ્રોસેસ શું રાખી કે ત્રણેય પોતાના વેલ્યુઅરો લાવવાના, મૂલ્યાંકનકાર, અને સીલબંધ કવરમાં કમિટીને આપવાના। કમિટી કોઈ પણ 2 કવર ખોલશે, એમાં જેમાં ઓછો ભાવ હોય એ લાગુ પાડવાનો। એટલે કલેક્ટર 1 મૂલ્યાંકનકારને લાવશે, કલેક્ટર તરફથી 1 મૂલ્યાંકનકાર, કંપની તરફથી 1 મૂલ્યાંકનકાર, ખેડૂત તરફથી 1 મૂલ્યાંકનકાર। ત્રણેય પોતપોતાના મૂલ્યાંકનકાર પાસેથી ખેડૂતની થાંભલો નાખવા વાળી જે જમીન છે એમાં માર્કેટ વેલ્યુ કેટલી થાય એ લખીને ત્રણેય કમિટીને આપવાનું। કમિટીએ કોઈ પણ 2 કવર ખોલવાના ને એમાં જે સૌથી ઓછો ભાવ હોય એ આપવાનો। તો શું થાય આનો અર્થ? કે 3 માંથી કોઈ પણ 2 કવર ખોલો એટલે 1 ખેડૂતનું ને 1 કંપનીનું નીકળે, અથવા 1 કલેક્ટરનું ને 1 કંપનીનું નીકળે, અથવા 1 કલેક્ટર ને 1 ખેડૂતનું નીકળે। તો કંપની કલેક્ટર 2 ભેગા થઈ જાય તો ઓછો ભાવ ક્યાં નીકળે? તો આ કમિટીનો અર્થ જ શું વધ્યો? કેવા કેવા લોકો, મેં નહોતું કીધું ગાંધીનગરની ટાંકી પર ચડી ગયા છે? કીધું તું કે નહીં? કેવા કેવા ક્યાં ક્યાં ચડી ગયા છે, અને ન્યા બેઠા બેઠા નિર્ણય લે છે કે તમને વળતર કેમ મળશે। પણ હજુય મુદ્દો વળતર નથી, એના કરતા આગળ મુદ્દો સમજો કે ધારો કે તમારા મકાનમાં 4 ઓરડાઓ હોય, એ 4